મિત્રો, બનાસકાંઠાની ડીસાની હરિઓમ સ્કૂલ પોતાના વિવિધેસપર જ્ઞાન અને શિક્ષણ માટે જાણીતું છે. ત્યારે બનાસકાંઠા ડીસાની હરિઓમ હાઈસ્કૂલમાં 250 વિદ્યાર્થીઓનો ભવ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કીટનું પણ વિતરણ અહીં કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ સમારોહમાં શાળા પરિવાર ટ્રસ્ટીઓને અતિથિ વિશેષોની હાજરી વચ્ચે વિદ્યાર્થીઓને આવનારી બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા આપવામાં આવી હતી. બનાસકાંઠા ડીસાની હરિઓમ હાઈસ્કૂલ ખાતે આયોજિત દીક્ષાંત સમારોહમાં શાળાના ટ્રસ્ટીઓ તથા અતિથિ વિશેષ તરીકે નવીન કાકા, પર્યાવરણ પ્રેમી ડૉક્ટર છે તેઓ તો વળી હેતલબેન ગોહિલ અને ડૉક્ટર ભરત કચ્છવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 250 જેટલા ધોરણ 10, 12 અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા પેન અને અન્ય કીટ શૈક્ષણિક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા આચાર્ય દશરથભાઈ સાંખલાએ જણાવ્યું હતું કે ગત વર્ષ ધોરણ 10 બોર્ડને માં 98 અને ધોરણ 12માં 100% પરિણામ મળ્યું છે. આ વર્ષે પણ 100% પરિણામ આવશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો અને તેઓએ ખાસ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરે ટ્રાફિક વ્યવસ્થા અંગે બેઠક પણ યોજી છે અને સીસીટીવી સજ્જ સેન્ટરોની પણ મુલાકાત લેવામાં આવી છે, જેથી ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવામાં આવશે. શું કહી રહ્યા છે હરિઓમ સ્કૂલ શાળા આચાર્ય દશરથભાઈ સાંખલા? આવું જોઈએ. આજ રોજ તારીખ 18/2/2026ને બુધવારના રોજ શ્રી હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેબી અગ્રવાલ હાઈસ્કૂલમાં 250 જેવા બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં બધા જ બાળકોએ શાળાના ટ્રસ્ટગણ, અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર નવીન કાકા, ડૉક્ટર હેતલબેન ગોહિલ, ડૉક્ટર ભરતભાઈ કચ્છવા જેવા અતિથિ વિશેષ તરીકે શાળામાં પધારી અને દરેક બાળકોને શુભેચ્છાઓ પાઠવી. 250 જેવા ધોરણ 10 અને 12ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકો ને દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોને પેન, પાટિયા જેવી કીટ, શૈક્ષણિક કીટ પણ શાળા સંસ્થા પરિવાર તરફથી ગિફ્ટમાં આપવામાં આવી હતી. અને આ ગયા વખતનું ધોરણ 10નું બોર્ડનું પરિણામ 98% અને HSCનું પરિણામ ધોરણ 12નું પરિણામ 100% સંસ્થાએ આપ્યું હતું. આ વર્ષે શાળાનું પરિણામ 100% આવે અને બાળકને કોઈપણ જાતની મુશ્કેલી ના સર્જાય તે માટે દરેક બાળકોને તમામ પ્રકારની શુભેચ્છાઓ આપવામાં આવી છે અને શાળા પરિવાર વતી બાળકોને શુભેચ્છાઓ આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં બાળકોને ટેન્શન હોય છે, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તથા ગુજરાત સરકાર શ્રીએ જે બોર્ડના બાળકોનો ભય દૂર કરવા માટે કેટલાક અથાગ પ્રયત્નો કરેલા છે કે જેમને અત્યારેથી એમને હોલ ટિકિટ પણ આપવામાં આવી છે. કલેક્ટરશ્રીએ પણ બેઠક યોજી કે બાળકોને કોઈપણ જાતની ટ્રાફિક સમસ્યા ના નડે અને સુચારુ સ્થળ સુધી બાળક પહોંચી જાય અને કોઈપણ જાતની મુશ્કેલી ન સર્જાય. એટલે સરકારશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ શિક્ષણ કચેરીએ પણ ખૂબ સારા એવા પગલાં લીધા છે. એટલે ભયમુક્ત વાતાવરણમાં બાળક સુચારું અને સારી રીતે પરીક્ષાઓ આપી છે. એ બદલ સરકારશ્રીના કાર્યક્રમો પણ યોગ્ય છે તથા એમને સેન્ટરો મુલાકાતો પણ સારા એવા સેન્ટર સીસીટીવી સુસજ્જ જેમને કરેલા છે એ માટે સરકારશ્રીનો તથા ઉપરોક્ત બોર્ડ કચેરી તથા અધિકારીશ્રીનો હું અત્યારે શાળા પરિવાર વતી એમનો પણ એક આચાર્ય તરીકે આભાર માનું છું. હા, મારું નામ સાંખલા દશરથભાઈ એસ, આચાર્ય શ્રી કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ડીસા. તો આ રીતે ડીસાની હરિઓમ હાઈસ્કૂલમાં ભવ્ય અને પ્રેરણાદાયી વાતાવરણ વચ્ચે દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચિરાગ સિંહ માળી સાથે ડીસાથી થોડી ગુજરાતી ન્યૂઝ.